હવાર થઈ ગઈ અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો, કેમ કે જવાનું હતું આજે નવા હવનમાં. બધા તૈયાર થઈને રિક્ષામાં બેસી ગયા. પછી અમે નીકળી ગયા. જો દોસ્તો, આ માર ભાઈ એન માર ભાઈ શેક નહીં સેન. પછી અમે નીકળી ગયા આગળ. ઓ એ કોણ હે? મેં બાબા ટિલ્લુ. તમે બાબા ટિલ્લુ સો રહ્યા પણ જોઈને ચાલો. પછી અમે નીકળી ગયા આગળ ને. ઓ આ શું બાવળિયા? હા આ તો હલવાયા. આવી જા કમલેશ, આવી જા. પછી અમે રિક્ષા આગળ ખસકે મળીને નીકળી ગયા આગળ. તમે અમાર ચીડે હેડ્યા આવો ને કે તમે ખોવાઈ જશો. અમે એને ચીડે હેડે જઈને આવી ગયા આપણે મેન ઠેકોણે. પછી અમે બાઇક અને રિક્ષાને સાઈડમાં પાર્કિંગ કરીને ચાલતા થયા આગળ. મને તો જબ્બર ભૂખ લાગે છે. જઈને તરત પેલા ખારા પડવા બેસી જવું છે મારે. ઓ કોઈ ના હોત તો હું લઈને ખાઈ જતો એકલો. પછી અમે આવી ગયા આપણા મેન લોકેશન ઉપર. ચાલો પછી લઈ લીધી અમે અંદર એન્ટ્રી. હોય તો બહુ પબ્લિક આવીને બાજુમાં ચાલતો હતો હવન, પણ આપણે બધું કોઈ લેવા દેવાની, આપણે તો બસ ખાવાનું જુઓ. હું બેઠો વિચારતો હતો કે ખાવાનું ચીમકા હશે. મને તો બહુ ભૂખ લાગે છે. શું કરું? ચીમકા જુઓ. તને તો ખાવા જેવું કોઈ હોતું જ નહીં હોય. ના જ છે કે એ ખાવા માટે તો આવ્યા તેજસ્વી લોક. પછી અમે નીકળી ગયા ખાવા માટે. પછી મેં લઈ લીધી હાથમાં થાળી અને પહોંચી ગયા કાઉન્ટરે. પછી અમે અમારું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા જમવા. ખાવું હોય તો આવતા રહો, પછી કહેતા નહીં મને કીધું નતું. પછી અમે ખાઈ પીને હું આવી ગયો બહાર તો મેળો લાગેલો હતો. જોઈ લો મિત્રો મેળો. ભાઈને બધા કોઈક વળતા હતા. જલ્દી વળી હળો ઘેર જવું છે જલ્દી. પછી અમે બધા રિક્ષામાં બેસીને થઈ ગયા ઘર બાજુ જવા રવાના. પછી અમે આવી ગયા પાછળ. દાદી કે મારે દુકાન માટે સામાન લેવો છે, તો અમે આવી ગયા દુકાન માટે સામાન લેવા. બધા સામાન લે એટલી વારમાં અમે આવી ગયા પકોડી ખાવા. પકોડી ખાઈને પછી બધો સામાન અમે રિક્ષામાં મૂકી દીધો. પછી અમે નીકળી ગયા આગળ. આવી ગયા વાણા. આ છે વાણાનો ફૂલ, જોઈ લો. આવી ગયા અમરપુરા મારે લેવાના હતા ચપ્પલ લઈ લીધા અને અમે થઈ ગયા રવાના. પછી અમે આવી ગયા ઘરે આવીને સામાન બમાન ઉતારી દીધો. લાઈક કરો, મળો હવે આવતા બ્લોગમાં.